કબજિયાતની સમસ્યા જે લોકોને હોય એ લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ગોળ સાથે હું 3 વસ્તુ ખાવાનું સૂચન કરીશ. આનો તમે પ્રયોગ ઘરે કરશો એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળી જશે. પહેલાંના જમાનાના લોકો ગોળ સાથે આ બધી વસ્તુઓ ખૂબ ખાતા, પરિણામે એને કબજિયાતની સમસ્યા ક્યારેય ઊભી થતી નહીં. તો આપણે એ તમામ વસ્તુની માહિતી આ વિડીયો મારફતે જોવાની છે. પરંતુ વિડીયો હું શરૂ કરું એ પહેલાં સૌપ્રથમ ગોળનું મહત્ત્વ સમજાવવા માગું છું કે ગોળ છે ને એમાં સારી માત્રામાં આયર્ન રહેલું છે, કાર્બોહાઈડ્રેટ રહેલા છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આ બધા પોષક તત્વો રહેલા છે. એટલે ગોળ ખાવાથી તમને એનર્જીનું લેવલ વધે છે, તમારા દાંત મજબૂત રહે છે, તમારા શરીરના હાડકાઓ મજબૂત રહે છે. ઉપરાંત આપણા શરીરમાં ક્યારેય પણ પાચન તંત્ર નબળું પડતું નથી. ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને એક્ટિવ રાખે છે, અને ગોળ છે ને તે પાચક રસોને સક્રિય કરે છે, એટલે તમારી પચવાની ક્ષમતામાં વધારો થાય છે. પરિણામે કબજિયાતની સમસ્યામાં તમને ઓલરેડી ઘટાડો જોવા મળે છે. પરંતુ ગોળ સાથે જે 3 વસ્તુ ખાવાની છે એ પૈકીની પહેલી વસ્તુ છે ગોળ સાથે મગફળી એટલે કે શિંગદાણાનું સેવન કરવું જોઈએ. પહેલાંના જમાનામાં કોઈ પણ પ્રકારની જ્યારે મીઠાઈઓ નહોતી ને ત્યારે ગોળનો ગાંગડો અને મગફળીના દાણા લોકો ખાતા, અને અમુક લોકો ચીક્કી બનાવીને ખાતા. શિંગદાણામાંથી અને ગોળમાંથી ચીક્કી સરસ મજાની બને એનું સેવન કરતા. હવે આનું તમને સૌથી મોટો બેનિફિટ શું મળશે કે મગફળીમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે. અને ફાઇબરનું કામ શું છે કે ફાઇબરનું કામ છે આંતરડાને સક્રિય રાખવાના અને તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણપણે મુક્તિ અપાવવાનું કામ ફાઇબરનું રહેલું છે. જો તમારા શરીરમાં કબજિયાતને ન ઊભો થવા દેવું હોય, આ સમસ્યાને ન ઊભી થવા દેવી હોય, તો આપણે ફાઇબરનું પ્રમાણ લેવું જોઈએ. અને ફાઇબર છે તે શિંગદાણામાં રહેલા છે, એટલે આપણે શિંગદાણા સાથે ગોળનું સેવન કરીશું એટલે આપણા પાચક રસો પણ સક્રિય થશે અને પૂરતા પ્રમાણમાં ફાઇબર મળે એટલે આપણને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. એટલે સૌ પ્રથમ વસ્તુ કે ગોળ સાથે શિંગદાણાનું સેવન કરવું જોઈએ, સમયાંતરે અને માપે કરવું જોઈએ. બીજું કે ગોળ સાથે સફેદ તલ અથવા તો કાળા તલ, આ બંનેમાંથી કોઈ પણ વસ્તુનું તમે સેવન કરી શકો છો. આમાંથી સરસ મજાની વાનગી પણ બને, તલવટ બને, ચીક્કી સરસ મજાની બને, આ બધી વાનગીઓ પણ બને. અને તમે મુખવાસ તરીકે પણ કાળા તલનું સેવન કરી શકો છો અને ગોળનો ગાંગડો તરીકે પણ એનું સેવન કરી શકો છો. હવે તલમાં છે ને ફાઇબરનું પ્રમાણ ખૂબ સારી માત્રામાં રહેલું છે. પરિણામે એકલા તલ ખાવાથી પણ તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે. અને તલ અને ગોળ બંનેનું જ્યારે મિલન થાય અને બંનેને એક સાથે તમે ખાશો એટલે પાચક રસો સક્રિય થશે, પાચન તંત્ર મજબૂત થશે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળે એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પણ સરસ મજાની હેલ્ધી રહે છે. એટલે આ પણ સમયાંતરે આપણે પ્રયોગ કરવો જોઈએ અને આ બંનેનું સેવન પણ કરવું જોઈએ. ત્રીજી વસ્તુ છે કે ગોળ સાથે ઘી અને સૂંઠ, એટલે ઘી, ગોળ અને સૂંઠ સરસ મજાનું મિક્સ કરી દેવાનું અને તમે રોટલી, ભાખરી, રોટલા કોઈ પણની સાથે તમે આ લઈ શકો છો. હવે આમાં ઘીનું કામ શું છે? ઘી છે ને તે રેચક ગુણ ધરાવે છે, એટલે મળને સ્નિગ્ધ કરે, ચીકણો કરે છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. ગોળ પાચક રસોને સક્રિય કરવામાં તમારી મદદ કરે છે અને સૂંઠ છે ને તે તમારા વાયુ દોષ અને કફ દોષમાંથી તમને મુક્તિ અપાવે છે અને તમારા ભોજનને સરળતાથી પચાવી જાણે છે. અપક્વ જે આહાર રસ છે જેને કાચા આમ તરીકે ઓળખવામાં આવે છે એનું પણ પાચન કરી દે છે અને તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, પાચક રસોને સક્રિય કરે છે. પરિણામે ઘી, ગોળ અને સૂંઠ આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આપણને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ રીતે મુક્તિ મળે છે. આ બધા પ્રાચીન પ્રયોગો છે, આપણે કરવા જોઈએ. આ બધું આપણે ખાવા પીવાનું રાખીશું તો કબજિયાતની સમસ્યા ક્યારેય ઊભી થતી નથી, ક્યારેય થાક લાગતો નથી, ક્યારેય આપણા શરીરમાં આયર્ન ઘટતું નથી, હિમોગ્લોબિન ઘટવાની પણ ક્યારેય નોબત નથી આવતી, લોહીના ટકા નથી ઘટતા, ક્યારેય હાડકાઓ નબળા નથી પડતા, ક્યારેય દાંત નબળા નથી પડતા. કેમ કે ગોળમાં ઓલરેડી આપણે આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે આયર્ન રહેલું છે. એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ
અને તમને ત્વરિત એનર્જી લેવલ વધારે એ પ્રકારે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ રહેલું છે, જેથી આપણા શરીરને હંમેશા ફાયદાઓ થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.